પણ પેલા પક્ષીથી રહેવાતું ન હતું. એને સંતોષ ન હતો. એણે ફરી પોતાની માદાને પૂછ્યું, વહાલી, આપણે શું કરીશું? આ લોકો ભૂખ્યા છે. આપણી પાસે કશું જ ખાવાનું નથી. આપણે ગૃહસ્થી છીએ. ઘેર આવેલાને જમાડવાનો આપણો ધર્મ છે. બીજું તો કાંઈ નથી, એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગું. આમ કહી તેણે બળતા તાપણામાં પડતું મૂક્યું. રાજાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એટલામાં તો એ બળીને ભળતું થઈ ગયો. હવે પક્ષીની માદાએ વિચાર કર્યો, 3 મહેમાનોને એક પક્ષીથી કેમ પૂરું પડે? મારા પંખીરાજની જેમ મારે પણ મહેમાનોનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. મારા શરીરથી જ તેમની ભૂખ ભાંગું. આમ વિચાર કરી તે પણ બળતામાં પડી. તેને પણ કોઈ બચાવી ન શક્યા. હવે પેલા નાના બચ્ચાઓએ જોયું કે મહેમાનો માટે 2 પક્ષીઓનો ખોરાક પૂરતો નથી. આપણા મા બાપનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ. આપણા શરીર પણ ભલે મહેમાનોના ખપમાં આવે. આમ વિચાર કરી 3 બચ્ચા તાપણામાં પડ્યા અને સળગી મર્યા. પક્ષીઓના આ અદ્ભુત સમર્પણથી ચકિત બનેલા રાજા, રાજકુંવરી કે સંન્યાસી કોઈ પક્ષીઓને ખાઈ શક્યું નહીં. એમણે ભૂખ્યા રાત પસાર કરી.